જરૂરિયાત હતી એના 4.5% જતા રહ્યા, છતાં આપણામાં એ લોકો આપણને મદદ કરે, પણ આપણે એમાંથી બોલવાની કોઈના હિંમત નથી. એની પાછળનું કારણ શું? કે આપણી સમજ શક્તિ નથી, આપણી વિચાર શક્તિ નથી, આપણે એ બાબતનું લક્ષ્ય રાખતા નથી. માટે મારે આપણે આજે વિનંતી કરવાની છે. એના માટે કદાચ શહીદી વળવાની થાય તો આપણી તૈયારી છે, આપણો કોઈ વાંધો નથી. આ તાલુકાની પ્રજા માટે, બક્ષીપંચ સમાજ માટે આપણે બલિદાન આપવાનું થશે. ટિકિટ આપશે તોય વાંધો નથી, ટિકિટ નહીં આપે તોય વાંધો નથી, પણ આપણી લડાઈ ચાલુ રહેશે મિત્રો. આપણે વીર ભાતીજી મહારાજને યાદ કરીએ. આજે એ સમાજનો બી આપણે બધા આવીએ છીએ. વીર ભાતીજી મહારાજે જ્યારે ગાયોની જતીથી ધડ જતું હતું એને બચાવવા માટેનો પોકાર પડ્યો તો ચોરીમાં ફેરા ફરતા ફરતા વરવાળા કાપીને ગાયો બચાવવા ગયા. એ સમાજની પાસે આજે તમારો હક લૂંટવાઈ જતો હોય અને અમે કહેતા હોય છતાં તમારું પાણી, પેટનું પાણી ના હાલતું હોય, એનાથી વધારે કમનસીબી કઈ હોઈ શકે મિત્રો? મારી આપ સૌને વિનંતી છે કે કોંગ્રેસનો વોટ એટલે આપણા પૂર્વજોનો અન્યાય કરવા માટેનો વોટ. કોંગ્રેસને વોટ એટલે આપણા બાળકો સાથે અન્યાય કરવા માટેનો વોટ. કોંગ્રેસને વોટ આપણી મા બેન દીકરીઓ સાથેનો અન્યાય કરવા માટેનો વોટ. કોંગ્રેસને વોટ આપશો તો એમ સમજવાનું કે આપણે જીવનની અંદર કશું નથી કર્યું મિત્રો. એના માટે તમારે કદાચ કોઈ વાંચ્યું હોય તો કરણસિંહ ચોપડીઓ છે. કોંગ્રેસ આપણી સાથે જે અન્યાય કર્યો છે આજનો ઇતિહાસ છે, આજે કોઈ નવી વાત નથી, આજની કોઈ તાજી વાત નથી. કોંગ્રેસે આજ સુધી બક્ષીપંચ સમાજને જે અન્યાય કર્યો છે એનો ઇતિહાસ છે, એના ઇતિહાસે લખેલું છે, ઇતિહાસકારોએ લખેલું છે. માટે આપણે વિનંતી કરવા આવ્યો છે. 63 વર્ષની આઝાદી થઈ. 63 વર્ષની આઝાદીની અંદર લોકસભાની અંદર બક્ષીપંચ સમાજનો કોઈ વ્યક્તિ ગયો છે ખરો? મારા મિત્ર ઉદયસિંહ પણ 2 વખત ઉભા રહ્યા હતા. પ્રવાસી ચૌહાણ 2 વખત ઉભા રહ્યા, તોય તમે એમને સ્વીકાર્યા નતા, એમને હરાયા હતા અને બીજા બધાને તમે વોટ આપી અને સંસદમાં મોકલ્યા હતા. પ્રવાસી આપણા બક્ષીપંચ સમાજના છે અને બક્ષીપંચ સમાજના પ્રથમ વખત 63 વર્ષની આઝાદીમાં કદાચ કોઈ લોકસભાની અંદર સંસદ તરીકે મોકલ્યા હોય તો આપણી શહેરાની પ્રજાએ મોકલ્યા છે, શહેરાના લોકોએ મોકલ્યા છે અને સૌથી વધારે નહીં આપી હોય તો શહેરાની પ્રજાએ આપી છે મિત્રો. મારા અંદાજ કેવું છે પ્રવાસી શું કોટા છે? કોઈ કઈ નડે છે? જાઓ તો ચા પીવડાવે, પાણી પીવડાવે, તમને કઈ કામ હોય તો કરી આપે, જે કઈ બને એ તમારી સેવા કરે. આજે સુરત લગ્નમાં ગયા છે, મને લાગે છે રસ્તામાં આવવા માટેની તૈયારી છે, રસ્તામાં છે, આવવાના છે આપણા બધાની વચ્ચે. પણ મારી આપણે વિનંતી એટલા માટે કરવાની છે કે 145 સમાજ જો એકઠા થશે ને તો આ દેશની અંદર ને કે ગુજરાતની ગાદી પડાઈ લેવામાં પણ આપણો જરાય હચકા પણ નહીં આવે મિત્રો. એટલા માટે કહું છું આપણે સૌને કે આજે બક્ષીપંચ સમાજના 135 સમાજો ભેગા થાય અને 135 સમાજ ભેગો થાય તો કઈ કહેવાનું બાકી ના રહે મિત્રો. મારી આટલી વિનંતી છે અને હું તો બધાને કહું છું કે તમે બધા ભેગા થાઓ, બધા ભેગા થઈ અને જે કઈ કામ કરવું છે તો બધા નિર્ણય કરો, એક સાથે નિર્ણય કરો કે આપણે બધા શું કરવું છે. ગામે ગામ આપણે સંમેલનો કરવાના છે. બક્ષીપંચ સમાજને જે અન્યાય થયો છે એ દરેક તાલુકા દીઠ આપણે મીટિંગો કરવાના છે, જિલ્લા પંચાયત દીઠ મીટિંગો કરવાની છે અને એની શરૂઆત આપણે અહીંથી થઈ છે. એસટી સમાજ હોય, આદિવાસી સમાજ હોય, આદિવાસી સમાજને આજે જે રિઝર્વેશન મળે છે એ કાલે એમની પાસેથી કાપી લેશે. ત્યારે શું કરશો? બક્ષીપંચના સમાજના આજે પૈસા, આજે જે 4-4.5% વોટ રિઝર્વેશન કાપી લીધું, કાલે આદિવાસી સમાજનું કાપી લેશે, કાલે એસટી સમાજનું કાપી લેશે, તો શું કરશો? ત્યાં કોઈ આદિવાસી નથી, ત્યાં કોઈ વડાપ્રધાન આદિવાસી નથી, ત્યાં કોઈ એસટી સમાજનો વડાપ્રધાન બન્યો નથી, ત્યાં કોઈ બીજા સમાજના લોકો નથી. જે બન્યા છે આજ ત્યાં સુધી બધા ઉજળિયાત લોકો વડાપ્રધાન પદે બેઠા છે અને એમણે આપણી સાથે અન્યાય કર્યો છે. આપણે અવાજ ઉઠાવવાનો ટાઈમ આવી ગયો છે, આપણે બધા અવાજ ઉઠાવવાનો છે. ત્યારે મારે આપ સૌને વિનંતી કરવાની છે
કે શહેરા તાલુકાની તમામ તાલુકા પંચાયતની સીટ, તાલુકા પંચાયતના તમામ સભ્યોને મારી વિનંતી છે કે પોતે આયોજન કરે, નક્કી કરે અને તમામ જગ્યાએ આપણે ભેગા થઈને તમામ લોકોને સાથે રાખીને તમામ લોકો આપણી સાથે રહે અને આપણે બધા ભેગા થઈને આપણા સમાજને જે અન્યાય થયો છે એ સમાજના અન્યાય માટે આપણે અવાજ ઉઠાવવાનું કામ આપણે સૌ કરીએ. આ પુણ્યનું કામ છે. કોઈને પાપ નહીં લાગે, કોઈને ખોટું નહીં લાગે. આદિવાસી સમાજ હોય, એસસી સમાજ હોય, એસટી સમાજ હોય અને બક્ષીબંધ સમાજ હોય અને પટેલ સમાજ પણ એમ કહે છે કે આ ખોટું